નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગયા વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવના પ્રોબેબિલિટી શરૂ કર્યું હતું. ન માત્ર શરૂ કર્યું હતું પણ એકમાત્ર એક્સરસાઇઝ સ્વાધ્યાય જે આ ચેપ્ટરમાં છે એના અમુક દાખલાઓ પણ ગણ્યા હતા આપણે, અને એમાંથી તમને હોમવર્ક પણ આપવામાં આવ્યું હતું. તો હું આશા રાખું છું કે તમે લોકોએ હોમવર્ક પણ કર્યું હશે, કેમ કે બહુ જ સરળ સિમ્પલ આ દાખલાઓ છે. મેં તમને એમ પણ કહ્યું હતું કે યાદ રાખજો, ધોરણ 10માં જ્યારે આવતા વર્ષે આવશો ત્યારે આને આ ચેપ્ટર આવી જ રીતે આખે આખો તમને આવશે. તો ધ્યાનથી આ ચેપ્ટર અહીં ભણી લ્યો તો આવનાર ધોરણનો એક ચેપ્ટર અહીંયા જ કવર થઈ ગયું. એટલા માટે આ ચેપ્ટર જોવા જઈએ તો ખૂબ જ સરળ પણ ખૂબ જ અગત્યનું છે. એટલા માટે જ તમારે આ ચેપ્ટરને ધ્યાનથી સમજવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં એકમાત્ર સૂત્ર હતું, તમને યાદ હશે. એ સૂત્ર હતું પી બ્રેકેટમાં ઈ. હું ફરી પાછું લખું છું અહીંયા, પી બ્રેકેટમાં ઈ એટલે કે ઈ એટલે ઇવેન્ટ, ઘટના, એની સંભાવના એટલે પ્રોબેબિલિટી. એનું સૂત્ર હતું ઈ ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા અને નીચે હતું છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા. આ એકમાત્ર સૂત્ર હતો જે આપણે ગયા વખતે શીખ્યા હતા અને આના દાખલા પણ કર્યા હતા આપણે. અને બધા જ દાખલાઓમાં આ જ સૂત્રનો ઉપયોગ વારંવાર આવશે, જે તમને ખબર છે. તો હવે આપણે આ ચેપ્ટરને આગળ વધારીએ. ગયા એક્સરસાઇઝમાં, ગયા લેક્ચરમાં આપણે જે દાખલાઓ કર્યા હતા એના બાદ તમને હોમવર્ક પણ આપવામાં આવ્યું હતું. તમને 3 દાખલા હોમવર્કમાં હતા, 4, 7 અને 11. બરાબર, આ તમે કર્યા હશે. ચાલો હવે એના પછીના દાખલાઓ આપણે કરીએ. એના પછીના દાખલાઓ કરવા માટે મેં તમને કીધું હતું કે અમુક પ્રવૃત્તિ પ્રકારના પ્રશ્નો હશે. તો એ પ્રવૃત્તિ પ્રકારના પ્રશ્નો આપણે નહીં લઈએ, બરાબર, કેમ કે એની જરૂર નથી કોઈ. એ પરીક્ષામાં પૂછાતા નથી હોતા. એ તો જ્યારે એક્સ્ટ્રા કામ તેમને જ્યારે આપવામાં આવશે ત્યારે એના માટે ખાસ કામ આવશે. બાકી પ્રવૃત્તિ પ્રકારના પ્રશ્નોની જરૂરત નથી. તો આપણે આગળ વધીએ. હવે સૌથી પહેલે હું લઈશ પ્રશ્ન નંબર 5. તો આવો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 5ની. તમારે મારી સાથે આ પ્રશ્ન પાઠ્યપુસ્તકમાં વાંચવો જોઈએ તમારે, કેમ કે પાઠ્યપુસ્તકમાં વાંચશો ત્યારે જ ખબર પડશે તમારે કે શું પ્રશ્નમાં આપ્યું છે. વાંચું છું પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્ન. એક સંસ્થાએ યાદચ્છિક રીતે 2400 કુટુંબોને પસંદ કર્યા અને તેમની આવક તેમજ તેમની પાસેના વાહનોની સંખ્યા જાણવા માટેનું સર્વેક્ષણ કર્યું. તેમાંથી પ્રાપ્ત માહિતી નીચેના કોષ્ટકમાં આપી છે. કોઈ એક સંસ્થા છે જેણે 2400 કુટુંબનો સર્વે કર્યો છે, અને કયા કુટુંબ પાસે કેટલા વાહન છે, એક પણ વાહન નથી, એક વાહન છે, 2 વાહન છે કે 2 કરતાં વધારે છે, એ બધાની માહિતી ભેગી કરી છે. અને નીચે એક મોટો ટેબલ આપ્યો છે, કોષ્ટક આપ્યું છે. તમે જોજો એ કોષ્ટક ધ્યાનથી. હવે એ કોષ્ટક આપ્યા પછી નીચે 5 પ્રશ્નો આપ્યા છે, 5. તો ચાલો ફટાફટ કરીએ આ 5 પ્રશ્નો. પ્રશ્ન એમ કે છે નંબર 1 કે ધારો કે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ કુટુંબ માટે નીચે આપેલી માહિતી પરથી સંભાવના શોધો. 5 અલગ અલગ પ્રશ્નો છે, એની સૂચના આ છે, બધાની સંભાવના શોધવાની છે. હવે નંબર 1, કોની સંભાવના શોધવાની છે? માસિક આવક 10,000 થી 13,000 હોય, મંથલી ઇન્કમ, અને તેમની પાસે ફક્ત 2 વાહન હોય તેની. તો સૌથી પહેલે હંમેશાની જેમ હું લખીશ કે ધારો કે E1, કેમ કે 5 પ્રશ્નો આપ્યા છે ને એટલે E1 E2 આવા નામ આપતો હોઈશ. ધારો કે E1 બરાબર માસિક આવક 10,000 થી 15,000 હોય
તથા ફક્ત 2 વાહન હોય તેવી ઘટના. આને હું E1 નામ આપીશ. તમે પણ આવા હોમવર્કમાં કર્યા છે દાખલાઓ, તો આવી રીતે તમે પણ નામ આપતા હશો. સૌથી પહેલાં E1 ને E2 ને, પછી તમને ખબર હશે સૂત્ર મૂકવાનું હોય. હવે P ઓફ E1 સૂત્ર મૂકવાનું હોય. આ રહ્યું સૂત્ર, હું ફરીથી નથી લખતો, એટલે આ સૂત્ર અહીંયા લખી નાખ્યું. E1 ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો P ઓફ E1 બરાબર, હવે કુલ પ્રયત્નોની સંખ્યા તો પ્રશ્નમાં જ વાંચ્યું એમાં આવ્યું કે 2400 કુટુંબ છે, એટલે નીચે 2400 આવશે. પણ હવે આ ઉપર અંશમાં શું લખવું, તો એના માટે ટેબલ જોવી પડે. મેં તમને ગયા વખતે પણ કીધું હતું કે આ તો ભાઈ ગદ્યાર્થ ગ્રહણ જેવા દાખલા છે. પ્રશ્નમાં તમારે ખાલી શોધવાનું છે, બીજું કાંઈ વિચારવાનું નથી. તો ચાલો શોધીએ, ટેબલ જોઈએ. ટેબલમાં તમે તમારી ટેક્સ્ટબુકમાં જોજો 10થી કરીને 13,000 સુધીની આવક, 15,000 નહીં બટ 10થી કરીને 13,000 સુધીની આવક. એ તમે જોશો તો ત્રીજી રોમાં, ત્રીજી હારમાં તમને જોવા મળશે ટેબલમાં. 1, 2 અને 3 આ ત્રીજી હારમાં તમને ટેબલમાં જોવા મળશે. અને 2 વાહન હોય તો 2 નંબરવાળું તમે જોશો તો આ બંને મેચ થાય છે. ત્યાં નંબર છે 29, એટલે કે આવક 10,000થી 13,000 અને 2 વાહન હોય તેવી ઘટના. એવા કેટલા લોકો છે? 29. એવા કેટલા પરિવાર છે? 29. તો 29 આપણા ઉપર અંશમાં આવશે અને 2400 છેદમાં આવશે. કટ થવાની સંભાવના નથી, કેમ કે 29 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. બસ, તો આ જવાબ આવી ગયો આપણો પહેલા પ્રશ્નનો. એવી રીતે બીજો પ્રશ્ન, તો નામ આપવું પડે ફરી પાછું. ધારો કે E2 બરાબર, પ્રશ્ન વાંચવાનો, માસિક આવક રૂપિયા 16,000થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય તે ઘટના. આને આપણે E2 નામ આપ્યું. હવે વળી પાછું તમને ખબર જ છે સૂત્ર મૂકવાનું હશે, તો સૂત્ર મૂકીએ. હવે P કાઉન્સમાં E2, P ઓફ E2 તમને ખબર હશે. આવી રીતે સૂત્ર મૂકવું પડે, જે હું લખતો નથી. તમને ખ્યાલ જ છે સૂત્ર કેમ લખવાનું છે, બરાબર? આને આ સૂત્ર લખવાનું છે. હવે આપણે ટેબલ જોઈએ. ફરી પાછું નીચે તો 2400 જ આવશે હંમેશા આ પ્રશ્ન માટે. ઉપર કેટલું આવશે એ જોઈએ. તો ઉપર ટેબલ હું જોઉં તો ટેબલમાં મને દેખાય કે 16,000થી વધુ માસિક આવક, એટલે છેલ્લી રો જોવાની ટેબલમાં. અને ફક્ત એક જ વાહન હોય તો 16,000થી વધુ આવક અને એક જ વાહન. તમે ટેબલ જોશો તો એ આવશે 579, 579. આવી રીતે આવશે. તો આ થઈ ગયો પ્રશ્ન પૂરો. જઈએ હવે નેક્સ્ટ વનમાં. જો કે આ જોવા જાશો તો આ કટ થશે, 3થી આ કટ થશે અને 3થી આ કટ થશે. કરવું તો કરી શકો છો. આ 3થી કટ કરશો તો 800 આવશે, અને આ 3થી કટ કરશો 3 એકા 3, 2 બચશે 27, 3 નવા 27, 3 તેરી 9, તો 193. એટલે 193/800 આ આન્સર આવશે. એટલે કટ થતું એટલું કરવાનું. હવે જઈએ નંબર 3 પર. નંબર 3 શું કહે છે? માસિક આવક 7,000થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય. હવે હું ઘડી બધું લખતો નથી, તમને ખબર જ છે શરૂઆત કેમ કરવાની. તમે જ્યારે આ વિડીયો જોઈને લખતા હો ત્યારે વિડીયો સ્ટોપ કરવાનું, આખું લખવાનું. E1, E2, E3 શું છે, સૂત્ર પણ પુટ કરવાનું, કિંમતો પણ પુટ કરવાની, આન્સર પણ લઈ આવવાનું. આ બધું તમારે કરવાનું વ્યવસ્થિત, જેમ આપણે પહેલા દાખલામાં કર્યું હતું એવી રીતે. તમારે શોર્ટમાં નહીં લખવાનું, બરાબર? એટલે ધ્યાનથી આ ઉત્તર લખજો. હું હવે સીધી કિંમતો મૂકું છું કે P ઓફ E3 શું થશે. તો વાંચું છું, માસિક આવક 7,000થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય. તો 7,000થી ઓછી આવક અને એક પણ વાહન ન હોય ને એવો તમે ટેબલ જોશો તો સૌથી પહેલી એન્ટ્રી છે 10. તો 10/2400 એટલે 1/240. આ આવી જશે જવાબ.
પણ આવી રીતે એક લાઇનમાં લખવાનું નથી, વ્યવસ્થિત બધું લખવાનું છે. ઓકે, ચોથા પ્રશ્નમાં જઈએ. P(E4). ચોથો પ્રશ્ન એમ કહે છે કે માસિક આવક 13,000 થી 16,000 અને 2 થી વધુ વાહન હોય તો ટેબલ જોશો તો 13,000 થી 16,000 અને 2 થી વધુ વાહન, તો એવા તમને દેખાશે 25 ભાગ્યા 2400. બંને 5 થી કટ થશે, આ 5 પચું 25, અને આને તમે કરવા જાશો તો 5 ચોક 20, 4 80, આવશે 480. હજી 5 થી કટ કરવો તો થશે બંને 1, આને 5 થી કટ કરશો તો આવશે 96, એટલે 1/96. આ છેલ્લો ઉત્તર થઈ ગયો. હવે છેલ્લો પ્રશ્ન આનો પાંચમો. તો P(E5). પ્રશ્ન શું પૂછે છે કે માસિક આવક, માસિક આવક વિશે કાંઈ આપ્યું જ નથી, ખાલી એટલું લખ્યું છે કે એક કરતાં વધુ વાહન ન હોય, એક કરતાં વધુ વાહન ન હોય. હવે ટેબલ બરાબર ધ્યાનથી સમજજો, શું મતલબ છે એક કરતાં વધુ વાહન ન હોય એનું. એમણે માસિક આવક વિશે કાંઈ લખ્યું નથી, એટલે તમે ટેબલ જોતા હો ત્યારે માસિક આવક કોઈ પણ હોય ચાલશે. 7,000 થી ઓછી ચાલશે, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી વધુ, કોઈ પણ ચાલશે. માત્ર વાહન જોવાના છે કે 1 થી વધુ વાહન ન હોવું જોઈએ, મતલબ 2 વાહન ન હોવા જોઈએ, 2 થી વધારે ન હોવા જોઈએ, 1 થી વધુ ન હોવું જોઈએ. 1 ચાલે, 1 કરતાં ઓછું પણ ચાલે. એટલે 0 વાહનવાળા અને 1 વાહનવાળા ટોટલ કેટલા પરિવાર, એનો આપણે સરવાળો કરવો પડશે. કેમ કે પ્રશ્ન શું પૂછે છે, 1 કરતાં વધારે વાહન ન હોવા જોઈએ, મતલબ 1 વાહન હોય તો ચાલે, 1 કરતાં ઓછા હોય તો ચાલે, પણ 1 કરતાં વધારે ન ચાલે. તો 1 વાહનવાળા કેટલા કુટુંબ છે એ જોવા પડે, અને 1 કરતાં ઓછા એટલે કે 0 વાહનવાળા કેટલા કુટુંબ છે એ જોવા પડે. એટલે 1 વાળાનો બધાનો સરવાળો અને 0 વાળો બધાનો સરવાળો. બધા એટલે કોઈ પણ આવક હોય, કેમ કે પ્રશ્ન તમે જોશો તો પહેલાં 4 પ્રશ્નોમાં આવક વિશે લખ્યું હતું, એટલે આપણે એ જ હારમાં ચાલતા હતા, એ જ રોમાં ચાલતા હતા કે જે આવકની વાત કરતા હોય એ જ આવકવાળી લાઈન જોવાની આપણે. પણ અહીંયા આવકની તો કોઈ વાત જ નથી, ખાલી વાહનની વાત છે, એટલે આવક કોઈ પણ હોય ચાલશે. તમારે 0 વાહનવાળા બધાનો સરવાળો કરવાનો અને 1 વાહનવાળા બધાનો સરવાળો કરવાનો, તો એ સરવાળો કરવો પડશે. નીચે તો 2400 જ આવશે, એમાં તો કોઈ બદલાવ આવશે જ નહીં. ઉપર 0 વાહનવાળા બધા એટલે 10 વત્તા 0 વત્તા 1 વત્તા 2 વત્તા 1, આ છે 0 વાહનવાળા પરિવાર, અલગ અલગ આવકવાળા. પણ આપણે આવકથી ક્યાં મતલબ છે. પછી છે 160, પછી છે 305, પછી છે 535, પછી છે 469, પછી છે 579, 579. આ બધાનો કરવો પડશે સરવાળો. હવે આ બધાનો સરવાળો કરો તો જે જવાબ આવે એ ફાઇનલ ઉત્તર થાય. અહીંયા આ બધાનો સરવાળો થશે 2062, 2062 ભાગ્યા 2400. એટલે આને તમે કટ કરશો 2 થી તો આવશે 1031/1200. તો આ થઈ ગયું ફાઇનલ ઉત્તર, આ થઈ ગયો આ દાખલો પૂરો. એટલે આ પ્રકારે આ કરવાનું હતું. તો આ થયો નંબર 5. આ તમને એમ થશે નંબર 4 કેમ ના કરાયો સરે. નંબર 4 જે છે એ તમારા હોમવર્કમાં તમને પહેલાં અપાઈ ગયો છે. નંબર 3 જે છે એ આજના હોમવર્કનો પહેલો દાખલો છે. આજનો હોમવર્ક હું અહીંયા લખતો આવું છું, તમે પણ નોંધ કરજો. સૌથી પહેલે પ્રશ્ન નંબર 3 છે. ઓકે, બીજા જે પ્રશ્નો આવતા આવશે તમને કહેતો આવીશ. જસ્ટ પ્રશ્ન નંબર 3 વિશે એ કહી દઉં કે પ્રશ્ન નંબર 3 એક જ લીટીમાં લખ્યો છે કે ઉદાહરણ 5 વિભાગ 14.4 પ્રકરણ 14નો વિચાર કરો અને વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધો. આ પ્રશ્ન વાંચીને ગભરાઈ ના જતા, કેમ કે આ પ્રશ્નમાં ખાલી ફરક એટલો જ છે કે હમણાં જે આપણે 5મો પ્રશ્ન કર્યો એમાં તો આવડી મોટી ટેબલ ક્વેશ્ચનમાં આપેલી હતી. હવે શું કહે છે, આમાં ત્રીજા પ્રશ્નમાં ટેબલ આપેલ નથી. એ એમ કહે છે તમે ટેબલ જોઈ લો ક્યાંક, 14મા ચેપ્ટરમાં હતી. 14મો ચેપ્ટર, આ વિભાગ, આ ઉદાહરણ, એમાં જે ટેબલ છે ને તમે જોઈ લો, બીજી વાર પ્રિન્ટ નથી કરતા. એટલે આ પ્રશ્ન વાંચીને તમે ગભરાઈ ના જતા, નોર્મલ પ્રશ્ન છે એટલે જ તમને આપ્યું છે. બરાબર.
તો એ ચેપ્ટર તમે ખોલી લેજો, એ ઉદાહરણ તમે ખોલી લેજો, એમાં તમને ટેબલ દેખાય, એ ટેબલ ઉપર તમારે આન્સર આપવાનો. ફરક ખાલી એટલો જ છે, અહીંયા પ્રિન્ટ નથી કરેલી. ઓકે, તો પહેલો અને બીજો દાખલો પહેલાં થઈ ગયો, તો ત્રીજો તમને હમણાં હોમવર્ક આપ્યો, ચોથો પણ અપાઈ ગયો છે, પાંચમો થઈ ગયો. હવે આપણે જઈએ છઠ્ઠા દાખલામાં. તો એ છઠ્ઠો પણ જે ત્રીજા જેવો જ છે, એ પણ તમને પ્રકરણ 14માં જ જવાનું છે. તો એક જ જગ્યાએથી 2 દાખલા તમને મળી જશે. એટલે આ બંને હોમવર્કમાં આપું છું. કોષ્ટક ક્લિયર લખ્યું છે બહુ, કોષ્ટક 14.7 પ્રકરણ 14. એટલે ખાલી ટેબલ કે અમે અહીંયા નથી આપતા, પ્રશ્ન અહીંયા પૂછીએ છીએ. નીચે પ્રશ્ન પૂછ્યો છે કે કોઈ એક વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20%થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. આ પ્રશ્ન અહીંયા પૂછ્યો છે, પણ 20%થી ઓછા ગુણ મેળવ્યા હોય એ જોવું હોય, આપણે આન્સર શોધવો હોય તો ટેબલ તો હોવી જોઈએ ને, કાંક માહિતી તો હોવી જોઈએ. તો એ માહિતી ક્યાં? તો એ માહિતી 14મા ચેપ્ટરમાં આપી છે. એટલે તમારે ખાલી અહીંયા નથી જોવાનું, 14મો ચેપ્ટર જોવાનો છે. બરાબર. હવે એના પછી પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 થઈ ગયો છે, ગયા વખતે તમે હોમવર્કમાં કર્યું હતું. પ્રશ્ન નંબર 8 આ ફરી પાછો હું લખું છું અહીં હોમવર્કમાં, કેમ કે વરી પાછો એ 14મા ચેપ્ટરમાં તમને લઈ જશે. સેમ ટુ સેમ આની જેમ જ, કોઈ ફેરફાર નહીં, 1%નો પણ ફેરફાર નહીં. બરાબર, 1%નો પણ ફેરફાર નહીં. એટલે આ તમને 3 દાખલા 14મા ચેપ્ટરમાં મળી જશે. તો આ થઈ 8મા નંબરની વાત. હવે 9મો અને 10મો તો મેં તમને ગયા વખતે જ કીધું હતું કે કેન્સલ છે, કેમ કે પ્રવૃત્તિ છે. 11મો તમે હોમવર્કમાં કર્યો હતો લાસ્ટ ટાઈમ. 12 અને 13 આ 2 બાકી રહ્યા. ઓમ તો જોવા જાઓ તો નંબર 12 અને 13 હું અહીંયા ટીક કરી દઉં, એમાં કાંઈ વાંધો નથી, કેમ કે 12 અને 13 બંને ફરી પાછા 14મા ચેપ્ટરમાં જ લઈ જાય છે. પણ 3 દાખલા હોમવર્કમાં આપ્યા છે, એટલે હવે વધારે નથી આપતું દાખલા હું હોમવર્કમાં. 3 જ રાખો તમે આજના હોમવર્કમાં, માત્ર 3 દાખલા. 12મો અને 13મો હું તમને કરાવી દઉં અહીંયા જ હમણાં જ. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 12ની. વળી પાછું જાવું તો ત્યાં જ પડશે 14મા ચેપ્ટરમાં. ચાલો પ્રશ્ન વાંચીએ. સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1નો વિચાર કરો. જસ્ટ તમને અહીંયા લખી રાખું છું. સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1નો વિચાર કરો. તો પહેલે તો એ જોવું પડે. તો તમે જ્યારે આ વિડીયો જોતા હો ત્યારે આ વિડીયો સ્ટોપ કરી દેજો અહીંયા, અને પહેલે જાજો ત્યાં 14મા ચેપ્ટરમાં બીજા સ્વાધ્યાયમાં દાખલા નંબર 1 કાઢજો, પ્રશ્ન વાંચજો, અને પછી અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે એ જોજો. બરાબર. તો હવે ત્યાં દાખલામાં 14.2માં પહેલા દાખલામાં શું આપ્યો છે એ તમને હું અહીંયા શોર્ટમાં કહી દઉં. ત્યાં કને તમે જોશો, અચ્છા દાખલા નંબર 5 છે, સોરી દાખલા નંબર 1 નથી. દાખલા નંબર 1 જે છે એ આવતા 13મા પ્રશ્નમાં આવશે. તો તમે સ્વાધ્યાય 14.2માં દાખલા નંબર 5 તમે જોશો તો ત્યાં માહિતી આપેલી છે. એ માહિતી પરથી એક આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ તમે નાના હતા ત્યારે બનાવતા ને, આમ 1 2 3 4 5 લીટો આડો કરો, પછી 6 7 8 એ રીતે બધામાં તમે કરો. તો ત્યાં માહિતી આપેલી છે અલગ અલગ. એ માહિતી પરથી એક આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું પડે આ પ્રકારનો, કે 0.00 થી 0.04 વાળા 4 લોકો, પછી 0.04 થી 0.08 વાળા 9, 0.08 થી 0.12 વાળા 9, 0.12 થી 0.16 વાળા 2, 0.16 થી 0.20 વાળા 4 અને 0.20 થી 0.24 વાળા 2, કુલ 30. તો ત્યાં આપેલી માહિતી આ પ્રકારની નથી પ્રશ્નમાં, ત્યાં અલગ અલગ આપી છે માહિતી. બધા એના જે અવલોકનો છે એ આપ્યા છે. એના ઉપરથી આપણે આ કોષ્ટક બનાવવું પડે. કોષ્ટક બની જાય પછી આપણે એનો ઉત્તર શોધી શકીએ. તો ચિંતા ન કરશો, પરીક્ષામાં જો આવો પ્રશ્ન પૂછવો હોય ને તો પરીક્ષામાં કાંઈ આમ તો લખે નહીં કે સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 5માં જાઓ, એમ તો કોઈ પૂછે નહીં. તો જ્યારે આ પ્રકારના દાખલા પૂછવામાં આવે ત્યારે તમને ટેબલ આવી આપેલી જ હોય પ્રશ્નમાં. ટેબલ ના આપેલી હોય એવું ન હોય. ઓકે, ટેબલ આપેલી જ હોય કમ્પલસરી. એટલે એ ખાસ ધ્યાન રાખવી.
છતાંય જો ન આપી હોય તો તમે નાના ધોરણમાં ભણ્યા જ છો, અથવા અહીં પણ તમે પાછા ભણવાના છો, કે અલગ અલગ આપ્યું હોય તમને ઉદાહરણ અવલોકનો, તેમાંથી આ પ્રકારની ટેબલ કેમ બનાવવી એ તમે શીખ્યા છો પહેલાં. એટલે ફરી પાછું હું કહેતો નથી, બટ હા એટલું કહું છું કે તમે જ્યારે સ્વાધ્યાય 14.2માં 5મા નંબરના દાખલામાં જાશો ત્યારે તમને આ પ્રકારનો પ્રશ્ન નહીં મળે. તમને ત્યાં અવલોકનો લખેલા મળશે. એ અવલોકનોમાંથી મેં આ પ્રકારની ટેબલ બનાવી છે, કેમ કે જ્યારે ઉત્તર આપવો હશે આ સંભાવના શોધવાનો, ત્યારે આવી ટેબલ જોઈશે. આવી ટેબલ ન હોય તો ઉત્તર નહીં આપી શકાય. એટલે પહેલે આવી ટેબલ બનાવવી પડે, પણ પરીક્ષામાં આપેલી હશે. ઓકે, તો હવે આપણે જઈએ ફરી પાછા આપણા સંભાવનાવાળા ચેપ્ટરમાં, કે હવે પ્રશ્ન શું પૂછ્યો છે એ તો શોધો. શેની સંભાવના પૂછી છે? તો હું પ્રશ્ન વાંચું છું, કન્ટિન્યુ કરું છું કે સ્વાધ્યાય 14.2માં પ્રશ્ન નંબર 5નો વિચાર કરો. તો આવ્યો પ્રશ્ન નંબર 5 જોયો આપણે. કોઈ એક શહેરમાં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેનો પ્રયોગ કરવામાં આવ્યો. તે 10 લાખના ભાગમાં ppm 30 દિવસની માહિતીનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું. તો આયરું, આને કહેવાય આવૃત્તિ વિતરણ. એમ કે છે કે ત્યાં આવું કરવાનું હતું, તો ત્યાં આવું કરેલું છે. આયરું, આ કોષ્ટકનો ઉપયોગ કરીને હવે આ કોષ્ટક ઉપરથી જુઓ, એટલે તો આ કોષ્ટક જરૂરી છે. 0.12 થી 0.16 સલ્ફર ડાયોક્સાઇડ સાંદ્રતાની સંભાવનાની ગણતરી કરો. 0.12 થી 0.16. આ તો જોઈને જ આન્સર આવડી જાય, પણ એ જોઈને આન્સર ક્યારે આવડે? જ્યારે આવો કોષ્ટક રેડી હોય તો, નકા ના આવડે. તો જુઓ, અંશમાં આપણો કેટલો નંબર આવશે? 2, અને છેદમાં કેટલું આવશે? 30. તો હું અહીંયા સાઈડમાં ખૂણામાં લખી નાખું. તમારે તો વ્યવસ્થિત લખવાનું હોય. સૌથી પહેલે શું લખવાનું હોય કે ધારો કે E બરાબર જે પ્રશ્નમાં આપ્યું છે એ જ લખજો આખું. શું લખશો? 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા હોય તે ઘટના. આવું લખજો, કેમ કે આ લખો પછી તમે કિંમતો એમાં મૂકી શકો કે P of E બરાબર 2/30. એટલે કટ કરો આને તો જવાબ આવે 1/15. તો આવી ગયો ફાઇનલ જવાબ. તો આટલું જ કરવાનું હતું. તો જો ટેબલ સાચી ખબર હોય તો બાકી તો ખાલી જોવાનું જ હોય છે, બરાબર ને? એટલે આ બરાબર શીખજો, સમજજો. આ થઈ ગયો 12મો પ્રશ્ન. હવે આપણે જઈએ છેલ્લા પ્રશ્નમાં, જે છે 13મો પ્રશ્ન. પ્રશ્ન નંબર 13. પ્રશ્ન નંબર 13 શું કહે છે એ વાંચીએ. પ્રશ્ન નંબર 13 એમ કહે છે કે સ્વાધ્યાય 14.2ના દાખલા નંબર 1નો વિચાર કરો. આની જેમ જ છે જેમ હમણાં કર્યું 5 નંબર, તેમ હવે કરવાનું છે 1 નંબર. પછી પ્રશ્ન પૂછ્યો છે તો અહીંયા પછી આવીએ. પહેલે ત્યાં દાખલા નંબર 1માં જઈ આવીએ. ત્યાં કેવો ડેટા આપ્યો છે, કેવી માહિતી આપી છે એ જોઈ લઈએ. ટેબલ બનાવીને આપી હોય તો બહુ સરસ. ટેબલ બનાવીને ન આપી હોય તો ફરી પાછું ગયા દાખલાની જેમ ટેબલ આપણે બનાવવી પડશે. તો ચાલો પહેલે ત્યાં શું માહિતી આપી છે એ કહી દઉં, પછી અહીંયા શું પ્રશ્ન પૂછ્યો છે, શેની સંભાવના પૂછી છે એ પછી કરીએ. તો પહેલે ત્યાંનો પ્રશ્ન તો જોઈ લઈએ. હવે ત્યાં તમે પ્રશ્ન જોયું હોય તો ત્યાં પણ માહિતી કોષ્ટકના સ્વરૂપમાં નથી આપેલી. ત્યાં પણ માહિતી અલગ અલગ અવલોકનોના સ્વરૂપમાં આપી છે. તો તમારે ફરી પાછું જેમ મેં તમને ગયા દાખલામાં કીધું કે નાના હતા ત્યારે જે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતા, કે હાલો એક આમાં આવ્યું, એક આમાં આવ્યું, એક આમાં આવ્યું, એવી રીતે તમારે સૌથી પહેલે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું પડે. એક એક અવલોકન જોઈ કે શેમાં કયો અવલોકન આવે છે એ જોઈ અને તમને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું પડે. તો એ આવૃત્તિ વિતરણ કોષ્ટક મેં તમને અહીં બનાવી આપ્યું છે. આયરું બ્લડ ગ્રુપ રુધિર જૂથ, A હોય એવા 9 વિદ્યાર્થીઓ, B હોય એવા 6, O હોય તેવા 12, AB હોય તેવા 3, કુલ 30 વિદ્યાર્થીનો ક્લાસ છે. તો આ પ્રકારનો ડેટા આપણે આપ્યો છે. ક્યાં આપ્યો છે? આ સ્વાધ્યાય 14.2ના પ્રશ્ન નંબર 1માં. ફરી પાછું કહું છું, અવલોકનોના સ્વરૂપમાં આપ્યું હતું, પણ આપણે એ અવલોકનોના સ્વરૂપમાંથી આપણે એને ટેબલના સ્વરૂપમાં ફેરવી નાખ્યું. કેમ કે આપણે જે સંભાવનાનો જવાબ આપવાનો છે એ તો ટેબલ હશે,
તો જ આપી શકાશે, નહીં તો નહીં આપી શકાય. એટલે આપણે ટેબલના ફોર્મમાં એને ફેરવી નાખ્યું. હવે ફરી પાછા આપણે આવી જઈએ. તો ફરી પાછા આવી જાઓ સંભાવનાવાળા ચેપ્ટરમાં. ત્યાં શું પ્રશ્ન પૂછ્યું છે એ જોઈ લો. ત્યાં પ્રશ્ન એમ પૂછે છે કે એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથમાંથીનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું. એ ત્યાંની વાત કરે છે. તો આયરું આવૃત્તિ વિતરણ તૈયાર થઈ ગયું. આ વિદ્યાર્થીઓમાંથી કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તેની સંભાવના શોધો. રુધિર જૂથ AB હોય તેની સંભાવના શોધો. તો જવાબ તો દેખાઈ જાય છે, 3/30 આવશે. પણ લખવું હોય તો કેમ લખાય? વ્યવસ્થિત. ધારો કે E બરાબર પસંદ કરેલ વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય તે ઘટના. આવી રીતે લખી નાખવાનું. પછી તમને ખબર છે સૂત્ર મૂકવાનું છે. P of E બરાબર લાંબુ જે સૂત્ર છે એ લખવાનું છે. E ઉદ્ભવવા માટેના પ્રયત્નોની સંખ્યા છેદમાં કુલ પ્રયત્નોની સંખ્યા. તો એ તમે સૂત્ર મૂકશો પછી કિંમતો મૂકશો તો 3/30, કેમ કે AB ગ્રુપવાળા 3 વિદ્યાર્થીઓ, ટોટલ 30 વિદ્યાર્થીઓ. તમે આને કટ કરશો તો 3 × 3 ને 3 × 10 કરો તો 30, એટલે કે 1/10. આ આવી ગયો ફાઇનલ જવાબ. બરાબર. તો ફરી પાછું આ ટેબલ ત્યાં બનાવવું જરૂરી હતું. તો મેં તમને આ ટેબલ બનાવી આપ્યું આ ઉદાહરણમાં અને ગયા દાખલામાં પણ. તો આ હતું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 13. તો પ્રશ્ન નંબર 13 અહીં પૂરો થાય છે. તો ફરી પાછું હું તમને કહું તો તમારા આજના આ સેશનનો હોમવર્કમાં કેટલા દાખલા રહેશે? 3 દાખલા. આ જ સ્વાધ્યાયના હો. સ્વાધ્યાય કયો ચાલે છે? 15.1. સ્વાધ્યાય 15.1 એના 3 દાખલા, 3, 6 અને 8. તમને વળી પાછું ક્યાં જવું પડશે? 14મા પ્રકરણમાં જવું પડશે. ત્યાં તમારે આ પ્રકારના હોઈ શકે કે કોષ્ટક બનાવવા પડે, અને ન બનાવવા પડે રેડીમેડ આપ્યા હોય તો બહુ સારું. બનાવવા પડે તો આવા પહેલે બનાવજો, પછી આ ઉત્તર તો તમને આવડે જ છે. હા, આ બનાવવા માટે તમને આવડતું જ હશે, તમે નાના ધોરણમાં શીખી ગયા છો. છતાંય તમને હું એક વસ્તુ કહી દઉં, કદાચ તમને આવું બનાવવાની જરૂર પડે 3 જે હોમવર્કમાં આપ્યા છે એમાં, અને તમને કાંઈ ડાઉટ આવતું હોય તો જે 14મા ચેપ્ટરનો તમે જે પ્રશ્ન જોઈ રહ્યા છો ને એનો ઉત્તર ચોપડીમાં છેલ્લે જોજો. ટેક્સ્ટબુકમાં છેલ્લે આન્સર્સ આપેલા હોય ને એમાં આખી આવી ટેબલો બનાવીને આપી છે. તો જેને પણ એ ટેબલ બનાવવામાં કાંઈ મુસીબત આવતી હોય એ આ ટેબલ પાછળથી જોઈ શકે છે. પછી આ પ્રકાર તો તમને આવડે જ છે. બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો આ હતા 3 દાખલા અને આ હતો પ્રશ્ન નંબર 13. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર 13 પૂરો થતાં આપણું આ ચેપ્ટર સંભાવના અહીંયા પૂરો થઈ જાય છે. કેમ કે ખૂબ નાનકડો ચેપ્ટર હતો. તો ચેપ્ટર નંબર 15 સંભાવના પૂરો થઈ ગયું. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર પૂરો કર્યો આપણે. તો હવે જ્યારે આપણે આવતા વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આપણે ફરી પાછું એક નવો ચેપ્ટર લેશું. એ ચેપ્ટર હશે, જસ્ટ તમને હું માહિતી માટે કહી દઉં, એ ચેપ્ટર જે હવે આપણે હશે એ હશે ચેપ્ટર નંબર 5, યુક્લિડની ભૂમિતિનો પરિચય. બરાબર. તમને જે એકમ કસોટીમાં ચેપ્ટર્સ આવવાના છે એમાંથી આ 3જો ચેપ્ટર હશે, યુક્લિડની ભૂમિતિનો પરિચય. મિત્રો, આ એટલો નાનકડો ચેપ્ટર છે અને એટલું સરસ ચેપ્ટર છે, પણ એની મહત્વતા ઘણી છે. એટલા માટે એનો ઇમ્પોર્ટન્સ ઘણો છે કેમ કે આ 5મા ચેપ્ટર પછી જે 4 થી 5 ચેપ્ટર, 6, 7, 8, 9, 10 આ બધા ચેપ્ટર ભૂમિતિના આવવાના છે. ભૂમિતિ ગણિતનો એક ખૂબ જ મહત્વનો ભાગ છે, જેમાં ન્યુમેરિકલ્સ એટલે કે સંખ્યાત્મક દાખલા નથી હોતા આની જેમ કે આ કિંમતો પુટ કરો, જવાબ લઈ આવો, કટ કરો, આવું નથી હોતું. બધું થિયરિટિકલ હોતું હોય છે. અને થિયરિટિકલ જ્યારે હોય ત્યારે લખાણ ઓછું અને દિમાગ લગાડવાનું વધારે આવતું હોય છે. અને એટલા માટે જ ઘણીવાર ભૂમિતિ વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે. બટ કાંઈ વાંધો નહીં, આપણે એને એવી સરસ રીતે ભણશું કે એ અઘરો જે પાર્ટ છે તમારા માટે સરળ બની જશે. બરાબર. તો ખૂબ નાનકડો ચેપ્ટર છે. કહેવા માટે તો 2 એમાં સ્વાધ્યાય છે. એક સ્વાધ્યાયમાં કંઈક 6 કે 7 પ્રશ્નો છે અને બીજા સ્વાધ્યાયમાં માત્ર કંઈક 2 પ્રશ્નો છે, એવું છે. પણ એ બધા પ્રશ્નોમાં કોઈ દાખલા નથી. એ બધા પ્રશ્નો જનરલ છે. જનરલ છે
એટલે એમાં ક્યાંક વ્યાખ્યાઓ આવશે, ક્યાંક ખરા ખોટા આવશે, ક્યાંક વ્યાખ્યાઓ પ્રકારના વિધાનો લખવાના હશે જેને પૂર્વધારણા કહે છે. સમજાવીશ તમને હું આવતા વખતે. ક્યાંક નાનકડો 2 થી 4 લાઇનનો જનરલ દાખલો હશે પણ એમાં નંબર નહીં હોય. એટલે માત્ર અને માત્ર પરિચય, ચેપ્ટરનું નામ જ હશે પરિચય. એટલે જ્યારે આપણે લેશું ત્યારે એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરશું કે એમાં કઈ કઈ વસ્તુઓ આવે છે. બરાબર. અને શક્ય હશે તો મને લાગે છે કદાચ એક જ વિડીયો લેક્ચરમાં એ પૂરો પણ થઈ જાય એવી સંભાવના પણ ખરી. સંભાવના હતું ને આ ચેપ્ટર, તો એવી સંભાવના પણ ખરી કે એક જ વિડીયો લેક્ચરમાં પૂરું થઈ જાય. જોઈ જે પ્રકારની સમયની અનુકૂળતા હશે એ પ્રકારે આપણે એને પૂરો કરશું. ભલે, તો આજના આ વિડીયો લેક્ચર માટે આપણે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ સો મચ બધાને. નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે આગળ વધશું. ત્યાં સુધી આવજો બધા. એન્ડ યસ, ડુ ટેક કેર. કોરોના પણ છે એન્ડ ધ મોન્સૂન ઇઝ ઓલ્સો ધેર. રેન ઇઝ ક્વાઇટ હેવી નાવ ડેઝ. તો ધ્યાન રાખજો. And stay home, stay safe is the biggest mantra still for at least upcoming 3 to 4 months. Okay? So thank you badane and have a good day. Bye bye.